ચાલો મિત્રો, આજે આપણે કંટોલાનું શાક કરીશું. મેં કંટોલા લીધા છે, એને ઉપલો ભાગ થોડો કાપી નાખશું, પછી બે ભાગ કરીશું. અંદરથી આ હવે ઘડીક ઊભું રાખી દે. સારું, તો મેં હવે આની અંદરથી જે બિયાવાળો ભાગ હતો એ કાઢી નાખ્યો છે. તો હવે હું બધાને આવી રીતના કરી નાખું. ભરેલા કંકોડા બનાવવા માટે મેં બધા કંકોડાને આ રીતના અંદરથી બિયા કાઢી નાખ્યા છે. હવે અંદરનો માવો આપણે બનાવીશું. માવો બનાવવા માટે મેં અહીંયા થોડા શેંગદાણા લીધા છે, થોડા તલ લીધા છે, થોડા ગાંઠિયા લીધા છે. હવે આને આપણે અધ કચરા. ચાલો, માવા માટે આ બની ગયું છે. એમાં નાખશું થોડું મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, થોડી હિંગ, થોડું લાલ મરચું પાવડર, થોડો મેગી મસાલો, હળદર નાખીને મિક્સ કરી લઈએ આપણે. હવે તેલ આવી ગયું છે, તો એમાં આપણે કંટોલાને 80% કૂક થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. કંટોલાને 80% કૂક કરવા માટે મેં થોડીક વાર થાળીથી ઢાંકી દીધા છે. આપણા કંટોલા કૂક થઈ રહ્યા છે. બસ હવે થોડી જ વારમાં કૂક થઈ જશે. 80% કંટોલા કૂક થઈ ગયા છે, તો એને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. 80% કૂક થઈ ગયા છે. હવે એની ઉપર આપણે મસાલો ભરી દઈએ, એની અંદર મસાલો ભરી દઈએ. દબાઈ દેવાનો, જેથી બધો બરાબર દબાઈને અંદર ભરાઈ જાય. તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં જીરું, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ બરાબર સાતળી લઈએ. બે સતળા જાય પછી થોડા ટમેટાના ટુકડા નાખી દઈએ. તેને થોડું હલાવી દઈએ અને તેમાં થોડું મીઠું નાખી દઈએ. હવે ટમેટાને એક રસ થવા દઈએ. ટમેટા બરાબર કૂક થઈ ગયા છે. તેમાં થોડીક હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખીને બરાબર કૂક કરી લેવી. ચાલો, બરાબર થઈ ગયું છે, તો હવે તેમાં આપણે કંટોલા નાખી દઈએ. કંટોલાને બરાબર નાખ્યા, હલાવી નાખ્યા. હવે તેમાં થોડુંક પાણી એડ કરી દઈએ આપણે. તેને બરાબર હલાવીને મિક્સ કરી દઈએ અને થોડી વાર માટે ઢાંકીને પછી આપણે કૂક થવા દઈશું એને. તો ચાલો આપણે જોઈ લઈએ આપણું કંટોલાનું શાક. કંટોલાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આને આપણે ગરમા ગરમ પીરસી દઈશું. તે પહેલાં થોડા ધાણાથી એને ગાર્નિશ કરી દઈએ. તો રેડી છે આપણું ભરેલા કંકોડાનું શાક.